સુરત ખાતે માન દરવાજા ટુર્નામેન્ટનો રસ્તો બંધ કરાતા વિરોધ દર્શાવવામાં આવ્યો। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં માન દરવાજા ટુર્નામેન્ટનો રસ્તો બંધ કરાતા ભારે રોષ વ્યાપ્યો, જ્યાં સ્થાનિક રહીશોનો મોરચો સુરત મનપા કચેરી ખાતે પહોંચ્યો। સુરતથી આ સમગ્ર સમાચાર, જ્યાં કોર્પોરેટર સહિત શાસકોની તાનાશાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો, જ્યારે 50 વર્ષ જૂનો રસ્તો બાઉન્સરો મૂકી બિલ્ડરોએ બંધ કર્યો। રસ્તો બંધ કરાતા જ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। વર્ષો જૂનો રસ્તો બંધ થતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી પડી રહી છે, જ્યારે વૃદ્ધો સહિત બાળકો 2 કિલોમીટરનો ચક્રાવો ફરવા મજબૂર બન્યા છે। ત્યારે રસ્તો ખોલવામાં નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની પણ તેમને ચીમકી ઉચ્ચારી હતી, જ્યારે કોર્પોરેટર સહિત શાસકોની તાનાશાહી સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો। मैडम श्री अहिया मान दरवाजा विस्तार में रस्ता ब्लॉक करवामां आव्युं छे, बराबर। ये रस्ता ब्लॉक करो, हमने ये लोग घर बनावे छे, हमने कई तकलीफ नहीं। घर सरकार बनावे छे, ये तो हमने भी लागनी छे, सरकार घर बनाओ। पण जे रस्ता बंद छे 50-60 वर्षोथी लईने तार રહેવાસી છે, 10 થી 20 હજાર પબ્લિક तार रही છે, एक ज रस्तो छे। ये रस्तो बंद करी दीधो तो मैडम श्री ये रस्ता मांथी पब्लिक केवी रीतना जाए, ये हमनी मांगनी छे। ये रस्ता खोलो। અને શૈલેષભાઈ કરીને એક બિલ્ડર છે, એ બિલ્ડર કરીને છે, એને 50-60 બાઉન્સર રાખી દીધા છે, બરાબર। કોઈ ઓબ્જેક્શન ઉચકા જાય તો એ લોકો ડાયરેક્ટ ચડી બેસે એમને, બસ તમારું શું જાય છે, આવું ના હોય ને મેડમ, અમનું કહેવાનું હોય છે। जी मारू नाम सागर बी सालुंके है। जी हम म्युनिसिपल कमिश्नर ऑफिस आया है कि जे मान दरवाजा खाते जे 50 वर्षथी जो रस्तो हतो आ रस्तोने बंद करवामां आव्यो छे। सदर अमे कोर्पोरेटर श्रीओने अने बिल्डरोने रजूआत करीए छे, तो पण छतां महानगरपालिकाना कोई अधिकारीओने कोई कोर्पोरेटर ध्यान आपतुं नथी। तो आ लोकोने कई साहेब लागे छे कि कई आ लोकोनी બેઠક થઈ ગઈ છે, આવું જ લાગે છે, કારણ કે આ સત્તામાં બેસેલા લોકો ગરીબ જનતા માટે નથી, મોટા મોટા બિલ્ડરો માટે છે। મારું નામ જી વિકીભાઈ દોઢરે છે, જે અમે અહીંયા માન દરવાજા વિસ્તારમાંથી આજે મોરચો લઈને આવ્યા છે મુગલીસરા ઓફિસે। જે અમારી માંગણી છે અહીંયા, જે માન દરવાજા વિસ્તારમાં જે 50-60 વર્ષથી જે રસ્તો ખુલ્લો હતો, એ રસ્તો આજે દાદાગીરી કરીને બિલ્ડરે બંધ કરીને મૂક્યો છે। એ અમારી માંગ એવી છે કે રસ્તો જલ્દીમાં જલ્દી ખોલવામાં આવે। કાલે ઉઠીને અત્યારે માન દરવાજા વિસ્તારમાં તમે જોઈ શકો છો, આ એક જ રસ્તો ચાલુ છે। અત્યારે મારા પાસે પુરાવા બી છે, જે એક જ રસ્તો ચાલુ છે। એ રસ્તા ઉપર છે ને બહુ દબાણ છે, અને એ રસ્તા પરથી માનો કે કોઈ માન દરવાજા વિસ્તારમાં કોઈ એમરજન્સીની દુર્ઘટના બનતી હોય, ફાયર કે કોઈના ઘરે આગ લાગી, તો માન દરવાજા વિસ્તારમાં છે ને ફાયરની ગાડી આવવા માટે ના 108 આવવા માટે જગ્યા પણ નથી, એટલી દાદાગીરી કરે છે। આનો જે આગ લાગી એની આગળ જિમ્મેદારી લેશે કોણ? મહાનગરપાલિકા જિમ્મેદારી એની લેવાની છે કે સરકાર જિમ્મેદારી લેવાની છે? અમે રજૂઆત તો એવી કરવામાં આવ્યા છે અત્યારે, જે અમે જેટલા સ્થાનિકો છે ભેગા થઈને, કે ભાઈ અમારી જલ્દીથી જલ્દી આ માંગ છે કે જે રાજકોટ બેંકથી લઈને આંબેડકર ભવન સુધીનો જે રસ્તો છે, એ એક રસ્તો અમને છે ને જલ્દીથી જલ્દી ખોલી દેવામાં આવે। અમને બિલ્ડિંગો બને, એ બિલ્ડિંગોમાં અમને કોઈ તકલીફ નથી, પણ જે સ્થાનિકોને આવર જવર માટે તકલીફ થાય છે, બધા રસ્તા બંધ કરી દીધા છે। આવા